ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગો પર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની સીધી અસર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે દરિયાઈ માર્ગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગો માટે કાચા માલના ભાવ વધવા અને આયાત નિકાસ પર અસર પડવાની સંભાવના છે। ઉદ્યોગકારોના કહેવા મુજબ પેટ્રોકેમિકલ, ફાર્મા, બ્લડ, ડ્રગ્સ અને એગ્રોકેમિકલ ક્ષેત્રે ઉત્પાદન ખર્ચમાં 15 થી 20% સુધીનો વધારો થઈ શકે છે। જો યુદ્ધ લાંબુ ચાલે તો ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ઈરાન ઇઝરાયલ તણાવની ઉદ્યોગો પર અસર થયેલી જોવા મળી રહી છે। જે ભરૂચના ઉદ્યોગો માટે વધતી ચિંતા જોવા મળી છે। જે કાચા માલના ભાવમાં વધારાની આશંકા જોવા મળી રહી છે। જે આયાત નિકાસમાં ઘટાડાની શક્યતા જોવા મળી રહી છે। જે ભરૂચના જિલ્લાના ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવું કહેવામાં આવી રહ્યું છે। જે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ખાસ કરીને અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયકા જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગો માટે કાચા માલના ભાવ વધવા અને આયાત નિકાસ પર ગંભીર અસર પડવાની સંભાવના જોવા મળી રહી છે। જે ઉદ્યોગકારોના કહેવા મુજબ પેટ્રોકેમિકલ, ફાર્મા, બ્લડ, ડ્રગ્સ અને એગ્રોકેમિકલ ક્ષેત્રે ઉત્પાદન ખર્ચને લઈને 15 થી 20% સુધીનો વધારો થઈ શકે તેમ છે। જો યુદ્ધ લાંબુ ચાલે તો ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા પણ કરવામાં આવી રહેલી છે। જે ઈરાન ઇઝરાયલ તણાવની ઉદ્યોગો પર અસર જોવા મળી રહી છે। જે ભરૂચના ઉદ્યોગો માટે વધતી ચિંતા જોવા મળી રહી છે। જે કાચા માલના ભાવમાં વધારાની આશંકા જોવા મળી રહી છે। હાલ જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધનો તણાવ પેદા થયો છે અને યુદ્ધ ચાલુ થયું છે, જેના હિસાબે હાલના તબક્કે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ ઓલમોસ્ટ 15 થી 20% વધી ગયા છે। એચડીપી, પીપીના જે ગ્રેન્યુઅલ્સ ઇમ્પોર્ટેડ આવતા હતા એના બી 15 થી 20%નો ભાવ વધારો ઝીકાયો છે। જેથી પેટ્રોકેમિકલની, કેમિકલ પ્રોડક્ટ્સમાં તથા પ્લાસ્ટિકની જે એચડીપીની આઇટમો બને છે એમાં પ્રોડક્ટ કોસ્ટ ઓલમોસ્ટ 15 થી 20% વધી ગઈ છે। અને બીજું કે સાથે સાથે જે દરિયાઈમાં જે કન્ટેનર જતા હતા એનો ભાવ બી આ લોકોએ રાતોરાત 15 થી 20% વધારી દીધો છે। જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બી ખૂબ વધી ગઈ છે। એટલે આવનાર દિવસોમાં ઉદ્યોગોમાં ખૂબ જ સંકટનું એક વાતાવરણ સર્જાયું છે।